બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. સર્વ અવતારના અવતારી પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રાતસ્મરણીય પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી પૂજ્ય ગુરુ વિદ્યા સ્વામી વાલા સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી લોક ઉપર આવી અને અવતાર કાર્ય માટે ત્રણ પદાર્થ પ્રભુને મુખ્ય હોય છે: અધર્મનો નાશ કરવો, ધર્મનું સ્થાપન કરવું અને ભક્તોની ભાવના પૂર્ણ કરવી અને રક્ષા કરવી. ભગવાનના દરેક કાર્ય અને દરેક લીલા પાછળનો હેતુ એ પોતાના ભક્તનું શ્રેય કરવાનું હોય છે. એમની રીત જુદી હોય છે. ક્યારેક ઐશ્વર્ય બતાવીને શ્રેય કરે છે, ક્યારેક ભક્તને દુઃખ આપીને એનું શ્રેય કરે છે, ક્યારેક ભક્ત જે માંગતો હોય એ આપી અને એનું ભલું કરે છે, ક્યારેક ના આપીને ભલું કરે છે, ક્યારેક આપેલું પાછું લઈને પણ ભગવાન પોતાના ભક્તને સદાય ભલું કરે છે. અને જે ભક્તને પોતાના પરમાત્મા ઉપર આવો ભરોસો છે, પોતાના પરમાત્મા પ્રત્યે આવી જેને સમજણ, નિષ્ઠા, વિશ્વાસ અને જ્ઞાન છે, એ ભક્તને ભગવાન સાથેનો સંબંધ ચિરંજીવ બને છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આવો સંબંધ બાંધતા જેને આવડ્યો એને માનવું કે એને સત્સંગ ઉગ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના મોટાભાગના શબ્દ એ કારણ કે સ્વામી ગામડામાં ફરતા ને મોટાભાગનો ઉપદેશ ખેડૂત ભક્તોને આપતા, એટલે સ્વામીના વાતોમાં શબ્દ મોટાભાગે એ પ્રકારના છે: ખેડૂત ગમે કેટલું વાવે પણ કામનું કેટલું ઉગે. એમ સત્સંગ આપણે ગમે તેટલું કરીએ પણ એમાં ભગવાન પ્રત્યે આપણને ભાવના કેટલી છે, પરમાત્મા ઉપર આપણને વિશ્વાસ અને ભરોસો કેટલો બેઠો, એ જ પરમાત્મા પ્રત્યેના આપણા ભાવ અને વિશ્વાસ એની પરીક્ષા એ જ આ સત્સંગના માધ્યમથી થાય છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે. સારંગપુરમાં મહાનુભાવાનંદ સ્વામી જ્યારે ભગવાન સ્વામિનારાયણના પગ દબાવવા બેઠા ત્યારે સ્વામિનારાયણ ભગવાન એકદમ પગ પાછા લઈ લીધા અને પલોઠી વાળી દીધી. મહાનુભાવાનંદ સ્વામીને થોડુંક દુઃખ થયું. મનમાં તો કેમ થયું કે પ્રભુ, અમે ઘર બાર કુટુંબ પરિવાર બધું છોડી અને સાધુ થયા, અમારું નામ ખોવાયું, મારું ગામ ખોવાયું, મારા સગા સંબંધી ખોવાયા, આ લોકમાં અમારી એક જ ઓળખાણ રહી કે સ્વામિનારાયણના સાધુ. એક તમારા ચરણની સેવા માટે થઈ અને આ જગતનું બધું છોડી દીધું, અને જો પ્રભુ તમે ચરણની સેવા પણ અમને ન આપો તો અમારા જીવનનો બીજો અર્થ શું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને સારંગપુરમાં મહાનુભાવાનંદ સ્વામીને એક પ્રશ્ન કર્યો: સ્વામી, તમે શું માનો છો, આ ભગવાનની પ્રાપ્તિ થવી શું એટલી સહેલી છે? અને ત્યારે શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપની દ્રઢતા કરાવવા માટે મહાનુભાવાનંદ સ્વામીને પોતાના મુખ્ય પોતાનો નિર્ણય કર્યો કે સ્વામી, તમે શું કર્યું છે? શું જગતની જે ગાળો ખાધી, અજ્ઞાની મૂર્ખાઓના બે માર ખાધા, આ જગતની નાશવંત ધન સંપત્તિ તમે ત્યાગ કરી, શું એટલા વડે કરીને તમે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પાત્ર થયા ખરા? આપણે પણ ઘણા વિચારીએ છીએ, થોડું દાન કરીએ, થોડીક સેવા કરીએ, થોડુંક આપણું કામ મૂકીને મંદિરનું કામ કરીએ, ત્યારે આપણા અંતરમાં એમ થાય કે ભગવાન માટે કેટલું બધું કરવું છું, તો ભગવાન હજી મારી સામે જોતા નથી. રોજ મંદિરમાં દર શનિવારે ખોટું માનું છું, તો હજી મારા પિયારનો મેળ પડતો નથી. આપણને ઘણીવાર મનમાં આવો પ્રશ્ન થાય કે આટલું ભગવાન માટે કરું છું અને કોઈ ભગવાન હજી મારી સામે કેમ નથી જોતા? ત્યારે ભગવાન કહે છે, આ ભગવાનની પ્રાપ્તિ કરી તો કરોડો જન્મના પુણ્ય સત્કર્મ અને સત્સંગ ભેગો થાય
એને જ આ ભગવાનની ઓળખાણ થાય છે. નિત્યાનંદ સ્વામીએ કાયણીમાં મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ આ જગતમાં કરોડો જીવો છે પણ તમારામાં પ્રતીતિ બધાને કેમ નથી થતી? કેમ જગતમાં કોઈને જ ભગવાન ભજવાનું મન થાય છે, ભગવાનના મંદિરમાં બેસવાનું મન થાય છે, ભગવાનના દર્શન કરવાનું મન થાય છે અને ભગવાનની ભક્તિ કરવાનું મન થાય છે? ત્યારે મહારાજે કહ્યું કે તો જેના પૂર્વના અનંત પુણ્યનો ઉદય થયો હોય એ જ જીવમાં મોક્ષતા જાગે છે ને એને ભગવાનમાં પ્રતીતિ થાય છે. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ. આપણા સર્વેના અનંત જન્મોના પુણ્ય જ્યારે જાગૃત થયા હશે, ભલે આપણને કદાચ માયાવશ અજ્ઞાનવશ એની પ્રતીતિ નહીં થતી હોય, પણ શાસ્ત્ર કહે છે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય એને જ આ ભગવાનના મંદિરમાં આવીને ભગવાન સામે બેસવાનું મન થાય છે. ભવ બ્રહ્માદિને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાનું ધ્યાન છે. એ ભગવાનના સાનિધ્યમાં જ્યારે આપણને બેસવાનો અવસર મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, આવા દેવ આચાર્ય શાસ્ત્ર એથી મોટો આ ભક્તોનો વિશાળ પરિવાર જ્યારે આપણને મળ્યો છે ત્યારે બસ જે મળ્યું છે એને માણજો. હું વારંવાર કહું છું, જે મળ્યું એને ઓળખવું કે આપણને શું મળ્યું છે. જે મળ્યું એને માણવું, સત્સંગ મળવો અને સત્સંગ માણવો એ જુદી વસ્તુ છે. અંતરમાં ભગવાનનો મહિમા સમજાશે તો સત્સંગ આપણને વિશેષ આનંદદાયક થશે. સત્સંગ વિશેષ આનંદદાયક થાય, ભગવાનની નિષ્ઠા આપણા અંતરમાં થાય, એ સૌથી મહત્વનું છે. જીવનમાં બે શબ્દ બહુ મહત્વના છે, ગતિ અને દિશા. અહીંથી ક્યાંય પણ જવું છે, દિવસથી આપણે 10 કે 12 કલાકનું ડ્રાઇવિંગ હોય, સવારના પોરમાં વહેલા નીકળીએ, ગાડી પણ સારી લીધી હોય, 4 જણા બેસી ગયા હોય, ગાડીમાં ડીઝલ કે પેટ્રોલ જે પૂરું પડતું એ બરોબર પૂરું હોય, 4 જણા નક્કી કર્યું 4 જણા 3-3 કલાક ચલાવીશું, 12 કલાકે પહોંચી જઈશું. 12 કલાક સુધી 4 જણા ગાડી ચલાવે, પેટ્રોલનો ખર્ચો થાય, સમયનો ખર્ચો થાય, ગાડી પણ ચાલે. પછી બ્રેક મારીને પૂછે કે આ કયું ગામ આવ્યું? મેલબોર્ન આવ્યું? તો કે ના, મેલબોર્ન તો ઊંધી દિશામાં રહી. એટલે પણ અમે 12 કલાક સુધી ગાડી દોડાવી, ડીઝલ ગાડી દોડતો, અમે રસ્તામાં આટલા ઊભા રહ્યા, થાક્યા. તો જ્યાં જવું તે કેમ ના આવ્યું? તો બધું સાચું, પણ તમે દિશા નહીં પકડી. તમારે જવું તો આમને તમે નીકળી ગયા. સત્સંગમાં પણ એવું છે. આપણા સૌની દિશા, આપણા સર્વેનું ધ્યેય એટલે ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ છે. અને અક્ષરધામની પ્રાપ્તિ માટેનો જે માર્ગ છે ને, જે રસ્તો છે ને, એ ભગવાન સ્વામિનારાયણે જાતે કંડારીને આપણને આપ્યો છે. પ્રથમનું પહેલું વચનામૃત મહારાજ કહે છે, ધર્મગુરુને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે એ અક્ષરધામને પામે છે. ભગવાને આપણને બતાવેલો આ માર્ગ, એ માર્ગે કરીને થોડા ધીમા ચાલીશું, પણ રસ્તો સાચો હશે તો મોડા પહોંચીશું, પણ પહોંચીશું ખરા. અરે કદાચ આવ ચાલતા નહીં આવડતું ને આપણી ગાડી બંધ પડીને ઊભી રહેશે, કોઈને દયા આવશે ને તો પાછળ પેલું ટોચન બાંધીને આપણને પહોંચાડશે ખરો, પણ ત્યારે રસ્તો સાચો હશે. ગમે એટલું તપ હોય, ગમે એટલો ત્યાગ હોય, ગમે એટલો વૈરાગ્ય હોય, ગમે તેટલું ધ્યાન હોય, ગમે તેટલું દાન પુણ્ય હોય, પણ રસ્તો ખોટો હશે તો જ્યાં પહોંચવું છે ત્યાં નહીં પહોંચાય. ગમે એટલી ગંદી કરીને થાકીશું પણ ભગવાન સુધી નહીં પહોંચાય. ગમે એટલો ત્યાગ વૈરાગ્ય તપ કરીને થાકીશું તો ભગવાન સુધી નહીં પહોંચાય. ભગવાન સુધી પહોંચવું હોય તો જે માર્ગ આપણને ભગવાન બતાવ્યો છે એ માર્ગના મંદિરમાં થઈ જાય છે. એ માર્ગ આપણને પ્રાપ્ત થયો છે, એ માર્ગને વળગી રહીએ. આજના પરમ પવિત્ર દિવસે ખૂબ હમણાં જેમ ગુરુ કહ્યું તેમ ખૂબ ટૂંક સમય માટે પૂજ્યપાદ આચાર્ય મહારાજ દયા કરી જ્યારે બતાવ્યા છે, ત્યારે સર્વાવતારી શ્રી અનિલના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી, પૂજ્યપાદ આચાર્ય મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. આપણને સર્વે નરનારાયણ દેવની નિષ્ઠા, ભગવાન શ્રીહરિની ઉપાસના અતિ અંતરમાં દ્રઢ થાય અને આ નરનારાયણ દેવ, આ ભગવાન સ્વામિનારાયણ અને આ જે કલ્યાણકારી સત્સંગ આપણને મળ્યો છે એને મૂકી અને આપણું મન બીજે ક્યાંય જવા ન રંચાય એવી નિષ્ઠાની ઉપાસનાની દ્રઢતા આપણને સૌને પ્રાપ્ત થાય, એ જ ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ.